રાજકોટ રાજકુમાર કોલેજમાં ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ બાળકોને આવનારા સમયમાં કોમર્શિયલ વર્ક કઈ રીતે અને વ્યવસાય કેવો હોવો તે સમજાવવાનો છે। આ એક્ઝિબિશનથી બાળકો પોતાનું ભવિષ્ય નક્કી કરવા સક્ષમ બનશે। બાળકોને વેપારી અને ઉદ્યોગપતિ બનાવવામાં આવ્યા હતા, જેને લઈ બાળકોને ભવિષ્યમાં કઈ રીતે વેપાર કરવા તેની શીખ મળશે। આ કાર્યક્રમમાં રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા। नमस्कार, मैं यश सक्सेना हूँ। मैं राजकुमार कॉलेज राजकोट का प्राचार्य हूँ। आज आप लोगों को ये बताते हुए बहुत खुशी हो रही है कि आज हिंदुस्तान की नामी गिरामी यूनिवर्सिटीज़ के रिप्रेजेंटेटिव्स राजकुमार कॉलेज कैंपस में आए हुए हैं। इसकी वजह से हमारे बच्चों को, पेरेंट्स को बहुत फ़ायदा होने वाला है, क्योंकि ये बहुत ज़रूरी है कि हम अपने जीवन में सही चॉइसेस करें। हमारे बच्चे बहुत अच्छा काम कर रहे हैं, हर फील्ड में अच्छा कर रहे हैं, स्पोर्ट्स में, को करिकुलर एक्टिविटीज़ में और स्पेशली एकेडमिक्स में। लेकिन ये बहुत ज़रूरी है कि उनको उनके टैलेंट के हिसाब से एक सही कोर्स चूज़ करने को मिले, जिसके लिए आज ये यूनिवर्सिटीज़ हमारे बच्चों को सहायता प्रदान करेंगी। और भी अच्छी बात ये है कि हमने राजकोट के 8 और अग्रणी विद्यालयों को भी ये निमंत्रण भेजा है कि वो भी अपने बच्चे और उनके पेरेंट्स के साथ आ सकें और इन यूनिवर्सिटी रिप्रेजेंटेटिव्स के साथ मुलाकात कर सकें। देखिए, बच्चों में टैलेंट होता है, अंतर भावना होती है, सोच होती है, लेकिन उसको सही दिशा दिखाने की बहुत सख्त ज़रूरत है। और अगर अच्छी यूनिवर्सिटीज़ में हमारे बच्चों का एडमिशन होता है, गुजरात में, गुजरात के बाहर, देश में और विदेश में, तो इससे बढ़िया क्या बात हो सकती है कि हमारे सौराष्ट्र के बच्चे, राजकोट के बच्चे हमारा नाम रोशन करें, देश का नाम रोशन करें। મારું નામ નિકેશ મહેતા છે અને હું રાજકોટથી છું। મેકપો CNC લિમિટેડનો CEO છું અને અમારો ફેમિલી ઓન બિઝનેસ છે અને છેલ્લા 50 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીયલ લાઇનમાં છે। કેમ કે અમારી શોપ છે, ટ્રેડિંગ શોપથી ચાલુ કર્યું હતું મારા ફાધરે, અને હજી પણ એ શોપ છે ઢેબર રોડ ઉપર, એને ઓછામાં ઓછા 50 થી 55 વર્ષ થઈ ગયા છે। પછી અમારે અત્યારે ફેક્ટરી છે જે કન્વેન્શનલ લેથ તે બધી બનાવે છે, એને પણ 35 વર્ષ થઈ ગયા। અને અમે મેટોડામાં ગેટ નંબર 1માં, ક્રાંતિ ગેટમાં અમારે CNC મેન્યુફેક્ચરિંગ મશીન છે, જેને 15 થી 17 વર્ષ થઈ ગયા છે। આજનો કાર્યક્રમ એ હતો કે જે 10 ભણેલા આફ્ટર 10th જે છોકરાઓને માર્ગદર્શન જોતું હોય કે મારે સાયન્સ લેવું, કોમર્સ લેવું, હ્યુમેનિટી લેવું, એના માટેની આ બધી યુનિવર્સિટીનો ફેર, એક જાતનો ફેર આ લોકોએ કર્યો છે, જ્યાંથી 22 અલગ અલગ યુનિવર્સિટીઝમાંથી બધાને ઇન્વાઇટ કર્યા છે। તો એમનું મોટિવ એ હતું કે ભાઈ બધાને માર્ગદર્શન મળે છોકરાઓને 10મા પછી, કે મારી કેપેબિલિટી, એવું નહીં કે મારા પપ્પાએ કીધું કે મારા દોસ્તાર કરે તો હું વયો જાઉં, મારી કેપેબિલિટી અલગ હોય, બીજાની કેપેબિલિટી અલગ હોય। તો એના માટેની એવી હતી કે ભાઈ બધાને પ્રોપર માર્ગદર્શન મળે। તો RKCએ જે આ ઇનિશિયેટિવ લીધો હતો કે આપણા છોકરાઓને પ્રોપર ગાઈડન્સ મળે તો એ સારી રીતે લાઈફમાં એક્સેલ કરે અને પાછા ન પડે ક્યાંય। એટલે મારું અહીંયા આવવાનું કારણ એ હતું કે હું પોતે એક RKCN છું, હું અહીંયા 9 વર્ષ ભણેલો છું, અને આ રીતે એ લોકોને મોટિવેટ થાય કે ના, એવું જરૂરી નથી કે ભાઈ તમે કમ્પલસરી સાયન્સ જ લ્યો કે ઓલું લ્યો, એની પર્ટિક્યુલર તમારી વે ક્લિયર હશે, તમારી ડાયરેક્શન ક્લિયર હશે તો તમે ગમે ફિલ્ડમાં એક્સેલ કરી શકો। એના માટેનો આ પ્રોગ્રામ હતો। એન્ટરપ્રિન્યોર મેજોરિટી તમે કરી શકો ને, મેજોરિટી ગુજરાતીઝ આર નોન ફોર એન્ટરપ્રિન્યોર્સ। એનો તો તમને ખ્યાલ છે કે નોકરી કરતાં એન્ટરપ્રિન્યોર, અને હજી વધારે બધાને ઓલું છે કે ના ફોરેન જ આપણી લાઈફ છે, એવું નથી। ઇન્ડિયામાં સારી સારી યુનિવર્સિટીઝ છે, સારો પે સ્કેલ છે। અમારે પોતાની અહીંયા જુઓ તો અમારે મોર દેન 1000 પીપલ છે ઓલ ઓવર પેન ઇન્ડિયામાં। તો ઓપોર્ચ્યુનિટી અમારી અહીંયા છે, જેમ બધી ગ્રોઈંગ કંપની છે। તો આ લોકોને એક ફીલ રહે, નોકરી તો ઠીક છે પણ એન્ટરપ્રિન્યોરે તમે આગળ જઈને વિચારી શકો અને મોટા થઈ શકો, એના બાબતની આ બધી ક્લેરિટી હતી એમ।